મહારાજ મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજનો દિવસ એટલે એક અલૌકિક શક્તિ જે હજારો વર્ષ થયા છતાં મારા ને તમારા હૃદયમાં બિરાજમાન છે, જેનું જન્મથી અંત સુધી જેનું નામ લેવાય છે એવા હૃદય સમ્રાટ. કોઈ પણ એવો શાસક આ દુનિયાની અંદર જન્મો નથી અને જન્મશે પણ નહીં. કેમ કે આપણે જોઈ છીએ કે એવો એક જ શાસક જન્મો, જે ભગવાન રામચંદ્ર ભગવાન. જે રામચંદ્ર ભગવાન આ ચૈત્ર મહિનાની નવમી તિથિના દિવસે આજે ભગવાન રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે. આજે ભગવાન આપણને શું સૂચવે છે? તો કુટુંબ વ્યવસ્થા કેવી હોવી જોઈએ? તો એ કુટુંબ વ્યવસ્થામાં ભાઈ ભાઈનો પ્રેમ, ભાઈ ભાઈ પ્રત્યે આજ ખેંચતાણ છે, એના બદલીમાં મારું નથી આ તારું એવું જતું કરવાની ભાવના, દેરાણી જેઠાણીનો પ્રેમ કેવો હોય, માતા પિતા પ્રત્યે લાગણી કેવી હોય, ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, પતિ પત્નીનો પ્રેમ કેવો હોય, અને સાસુ પ્રત્યે, દેર પ્રત્યે વહુનું વર્તન કેવું હોય, એમ દેરનું ભાભી પ્રત્યે કેટલું સન્માન હોય. આવી સરસ મજાનો આજે આપણી આ એક જીવન ચરિત્ર, જે ભગવાન રામચંદ્ર ભગવાનના જીવનમાંથી આ બધું નિર્માણ થયું છે. આજે મિત્રો આપણે જોઈ છે કે ઠેર ઠેર અશાંતિ છે. એનું કારણ એક જ છે કે મને ને તમને જુદા જુદા ચરિત્રોમાં અટવાય છે, પણ કદી આપણે રામાયણ નથી ખોલી. સુખ શાંતિ અને સમૃદ્ધિ પાછળ ઘેલો થયેલો આજે આ સર્વત્ર સમાજ, એના પગની અંદર, એના હૃદયની અંદર જે એક એવી અલૌકિક શક્તિ છે, એ શક્તિની પ્રેરણા છે, શક્તિને જાણે છે, છતાં કોઈ દી આપણે જાણવાનો પ્રયત્ન નથી કર્યો. કારણ કે રામાયણ જેવો ગ્રંથ વાંચવાની આપણને ટાઈમ નથી. અનેક મેગેઝીન જે જીવનની અંદર કચરો નાખે એવી આપણને વાંચવાનો ટાઈમ છે. ભગવદ ગીતા આપણે વાંચવાનો ટાઈમ નથી, પણ આપણને મન ચલિત ચરિત્ર વાંચવાનો ટાઈમ છે. કારણ કે આપણને રામને માનીએ છીએ, પણ રામનું નથી માનતા. રામને માનવા અને રામનું માનવું એનો આસમાન જમીનનો ફરક છે. કોઈ પણ મીઠાઈની દુકાન સામે તમે ઉભા રહો અને કડકડતી ભૂખ લાગી હોય, 56 ભોગ જે ધરી આપણે ભગવાનને, એટલી મીઠાઈની વેરાયટી હોય, પણ એના સામું સતત ઉભાવ્યો 4 કલાક 10 કલાક, પણ પેટ નથી ભરાતું. પેટ ભરવા માટે તો આપણા સમક્ષ આપણી થાળીમાં પીરસાયેલી હોવી જોઈએ, તો જ આપણે ખાઈ શકીએ. એમ રામાયણ આપણા ઘરે રાખીએ છીએ, પરંતુ રામાયણ જીવનમાં કોઈ દી વાંચી છે? રામાયણ વાંચો તો કુટુંબ વ્યવસ્થા કેવી હોય, ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, આ જીવન શાના માટે છે, આ જીવનમાં શું કરવું જોઈએ, રાજા અને રયતનો પ્રેમ કેવો હોય, રાજાને પ્રજા પ્રત્યે પ્રેમ કેવો હોય, આ જો ચરિત્ર તમારે જોવું હોય તો રામાયણમાં મળશે. આવા આપણા ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનો આજે જન્મદિવસ, આ જન્મદિવસ ખરા અર્થની અંદર સાર્થક ક્યારે થાય? કે રામના ચરિત્રો છે, રામના વિચારો છે, રામનું આદર્શ જીવન છે, મર્યાદા પુરુષોત્તમ જેવું જીવન છે, એવું જીવનનું આપણે બનાવી ન શકીએ, પણ એનું કંઈક તો કરી શકીએ ને. થોડું એનું 2-5% તો જીવનમાં લાવી શકીએ ને. આજે ઠેર ઠેર વૃદ્ધાશ્રમ છે, તો એ વખતની અંદર એક બાપના વચન ખાતર જે દીકરો 14 વર્ષનો વનવાસ બાપ ન કહેતા સ્વયં સ્વીકારી લેતો હોય અને બાપની ઉજ્જવળ કીર્તિ રાખવા માંગતો હોય, એવા આપણા રામચંદ્ર ભગવાન ક્યાં અને ક્યાં આપણે વૃદ્ધાશ્રમમાં મૂકેલા, એજ્યુકેટ આપણા જીવનમાં પાકો મેળવેલા. આજે આપણે વીઆઈપી દરજાના
એવા ખોટા આડંબરથી આપણે જે આ સમાજે ખોટી પદવી આપેલા ખરેખર આપણે પરીક્ષામાં ઉત્તીર્ણ છીએ. જીવનશૈલીની પરીક્ષામાં આપણે ઉત્તીર્ણ ન કહેવાય, આપણે નાપાસ કહેવાય. કારણ કે જીવન જીવવું અને જીવન એ સાર્થક જીવનમાં કરવું એમાં ઘણો ફરક છે. જીવન જીવવું એ તો બધા જીવે છે, પણ કેવું જીવવું એ ખાસ જરૂરી છે. માટે રામચંદ્ર ભગવાનના આદર્શ વિચારો, આદર્શ જીવન, રામચંદ્ર ભગવાનનો આદર્શ પ્રજા પ્રત્યેનો પ્રેમ, ભાઈ પ્રત્યેનો પ્રેમ, કુટુંબ પ્રત્યેનો પ્રેમ, પ્રજાપતિનો પ્રેમ અને સર્વત્ર સમાજની અંદર દુનિયામાં આજે હૃદયમાં બેઠેલો ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન, એને કેટલો સંઘર્ષ કર્યો હશે, કેટલું સહન કર્યું હશે. એક રાજ ક્ષેત્રની અંદર રાજપાટ સુખ સમૃદ્ધિમાં એક ઉછરેલ ભગવતી માં સીતાએ કેટલી વેદના મારા ને તમારા માટે એક જીવનમાં બોધ આપવા માટે કેટલું કષ્ટ સહન કર્યું છે. ખરા અર્થની અંદર આપણે વિચાર કરીએ તો કઈ મફતમાં કોઈ વસ્તુ નથી મળતું. આપણે કહીને કે નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સાધુ સંતોને નથી કઈ એમ મફતમાં મળતા. કોઈ મફતમાં મળતું નથી, એના માટે ઘણું કરવું પડે. એટલે ખરા અર્થનું આજ રામનવમી આપણે ઉજવીએ ઘણા વર્ષોથી છે, પણ રામનવમી ખરા અર્થમાં ક્યારે ઉજવી કહેવાય? આપણે એક જીવનની અંદર તમે જુઓ, રામચરિત્રની અંદર હું બોલું એ કઈ નથી એમ, કારણ કે અનેક એવું છે કે એને બોલવાથી કદાપી એનો અંત જ નથી આવતો. એનું તમે રામચંદ્ર ભગવાનનું ચરિત્ર જુઓ તો રામચંદ્ર ભગવાને પશુ પક્ષીથી માંડી બધાને પ્રેમ કર્યો છે. પોતે 14 વર્ષના વનવાસ દરમિયાન શા માટે વનવાસ હતો એ આપણે ચરિત્ર વાંચીને ખબર પડે કે મારા ને તમારા ઉદ્ધાર માટે, મારા ને તમારા પ્રેમ માટે હતો. એક આસુરી વૃત્તિ નું સામ્રાજ્ય, જ્યારે ભગવાનને એમ થયું કે કોઈ દેવીય શક્તિ રહેવા નહીં દે, માનવ સૃષ્ટિ રહેવા નહીં દે, કે કોઈ શાંતિથી જીવી પણ ન શકે, આવું આંતકયુક્ત જે સામ્રાજ્યનો અંત લાવવા માટે ભગવાને કેટલા પ્રયત્ન કર્યા છે. રાવણને મારવા માટે ભગવાને કેટલા સંઘર્ષ કર્યા છે. અનેક અસુરો જે દેવી સંસ્કૃતિ અને માનવ સંસ્કૃતિને નષ્ટ કરવા માટે જે ઈશ્વરીય શક્તિ વિરુદ્ધ કૃત્ય કરી રહી હતી, એના અંત માટે ભગવાને 14 વર્ષનો વનવાસ લીધો છે. એ વનવાસ દરમિયાન પણ માનવ જીવનના ઉદ્ધાર માટે ભગવાને ઘણું કર્યું છે. આપણે જીવનની અંદર ડોક્યું કાઢીએ, રામાયણની અંદર ડોક્યું કાઢીએ તો પ્રાણી પ્રત્યેનો ભગવાનનો કેટલો પ્રેમ છે. ભગવાને વાનર રીછથી માંડીને બધા હારે પ્રેમ એટલો કર્યો છે. ભગવાને પશુ પંખી હારે એટલો પ્રેમ કર્યો છે. ઋષિ મુનિઓની સાંસ્કૃતિક કાર્યો, જે ભગવત કાર્યો આગળ વધારવા માટે જે મદદ કરી અને જે પાછા મૂળ અવસ્થામાં જે સાંસ્કૃતિક વિચારો સ્થાપવા માટે કેટલો સંઘર્ષ કર્યો છે, એ તમે જ્યારે રામાયણ વાંચો ને ત્યારે જ ખબર પડે. એમ 2 મિનિટના કે 5 મિનિટના કે 7-8 મિનિટના વિડિયાની અંદર આપણે ન્યાય ન આપી શકીએ, પણ પ્રત્યક્ષ હૃદયની અંદર, પ્રત્યક્ષ જીવની અંદર જો કોઈ હૃદયની અંદર સ્થાન પામ્યું હોય તો એવો એક દશા અવતારની અંદર ભગવાનના દશા અવતાર થયા આપણા, પણ એમાં જે રામચંદ્ર ભગવાન છે એનું ચરિત્ર નિર્મળ, મર્યાદાયુક્ત અને કોઈ પણ તેજસ્વી, કોઈ ઝવેરાત એની મૂલ્ય ન કરી શકે એટલું ચમકતું અને ગંગા જેવું પવિત્ર આપણું આ રામચંદ્ર ભગવાનનું ચરિત્ર છે. એની સાથે રામાયણની અંદર તમે હર કોઈ પાત્ર લ્યો તો તમને જોવા મળશે કે સમગ્રમાં સમર્પણની ભાવના દેખાશે. આજે એટલો ફરક છે કે જે શાસકનો શાસક બનવા માટે આજે કાવા દાવાની
દાવ પેશી રમાઈ રહી છે, જ્યારે એક એવો શાસક હતો કે આ મારે નથી જોતું, બોલો કે મારે નથી જોતું. જો તમે કેટલી વિચારસરણી હશે ઊંચી, એમ કેટલી ભગવત શક્તિ હશે એમાં, કે એક એમ કે છે કે તું રાખ, બીજું એમ કે છે મારે ન જોઈએ, તું રાખ. તમે વિચાર કરો કે જે ભગવાને રામચંદ્ર ભગવાન વનવાસમાં ગયા તો ભરતજીએ એની ચરણ પાદુકા સિંહાસન ઉપર બેસાડી અને રખોપું કર્યું. પ્રજા રયતને પ્રેમથી, ભાઈચારાની ભાવનાથી, રક્ષણથી માંડીને તમામ જવાબદારી એક ભાઈનો પ્રતિનિધિ જેમ પ્રધાન રાજાની જવાબદારી સંભાળે આવી રીતે સંભાળી છે. વિચાર તો કરો, શું આ પ્રેમ હશે, શું આ રામાયણની શક્તિ હશે. એમ એટલા માટે હું આ રામાયણના આજ ભગવાન ના જન્મદિવસ નિમિત્તે આપ સર્વ મારા જે મિત્રોને, મારા દર્શકોને હું એક જ કહું છું કે જીવનની અંદર ગમે તે સમાજમાં હોય પણ રામાયણ તો આપણા બધાની છે, એમ જીવ માત્રની છે. માટે એકવાર રામાયણ વાંચો, રામાયણના જીવન ચરિત્ર વાંચો કે ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, પતિ પત્ની વિશે કેવો હોય, દેર ભુજાઈનો કેવો હોય, મા બાપનો કેવો હોય, માતા પ્રત્યે પિતા પ્રત્યે સંતાનનો પ્રેમ કેવો હોય, તો ચોક્કસ ખરા અર્થની આપણે રામનવમી ઉજવી ગણાય. કારણ કે આપણે કહી છીએ ને કે રઘુકુળ નીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. આ ક્યારે સૂત્ર બોલાણું હશે, ક્યારે સૂત્ર બોલાણું હશે? કેટલું આ સૂત્રની પાછળ એને ત્યાગ, બલિદાન અને જે જતું કરવાની ભાવના હશે. તમે વિચાર કરો તો મિત્રો, આવા ચરિત્રો આપણા ભારતીય સંસ્કૃતિ સિવાય ક્યાંય જોવા નહીં મળે. માટે જીવનની અંદર આપણા ગ્રંથો કાયમ એક નહીં તો બે નહીં તો 5-7 પાના વાંચવાનું નેમ રાખો. સાંજે આપણે સુવી ત્યારે હું તો એમ કહું, કુટુંબ ભેગું થાવ ત્યારે એક આપણું શિક્ષિત સંતાન હોય એને એમ કહો કે તું વાંચ અને અમે સાંભળીએ, તો ખરા અર્થની અંદર ઘરમાં તમારે એક વૈદિક પાઠશાળા બની જશે એક દિવસ. અને તમારા સંતાનને તમારે કોઈ દી એમ નહીં કહેવું પડે કે આ મને રોટલો દેશે, કારણ કે રોટલો એટલે આપણા ઘરના સંસ્કાર. આપણે કહીએ ઘણીવાર કે મારો છોકરો મને રોટલો આપશે, તો રોટલો એ જ આપે કે જો આપણે આપ્યો હોય તો. પ્રેક્ટિકલ છે એમ. કારણ કે સંસ્કાર એટલે ઘરનું વાતાવરણ. આપણું ઘરનું વાતાવરણ જ ભયંકર હોય, આપણા ઘરના વિચારો જ અલગ હોય, તો એ પ્રમાણે જ આચરણ થવાનું. માટે સદવૃત્તિ જીવનમાં નિર્માણ કરો. કષ્ટ પડશે પણ અંતે એ ટકશે. એટલા માટે કહું છું કે ખરા અર્થની રામાયણ આપણે ત્યારે મિત્રો ઉજવી કહેવાય કે ભગવાનના ચરણોમાં વંદન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન, તમારા આદર્શ જીવન, તમારી મર્યાદાયુક્ત જીવન, તમારું પવિત્ર જીવન, તમારો પરિવાર, પ્રભુ એવો અમારો પરિવાર, એવો પ્રેમ, એવું અમારામાં નિર્માણ થાય એવી શુભ આશીષ આપજો. અને મિત્રો, આ રામાયણ વિશે, આ રામચંદ્ર ભગવાનના રામનવમીના જન્મદિવસ નિમિત્તે મેં તમને જે આ વાત કરી, મારી વાત તમને કેવી લાગી તો મને કોમેન્ટ કરી કહેજો. મિત્રો, લાઈક કરજો, શેર કરજો. જોવો છો ઘણા, આપનો હું હૃદયપૂર્વક આભારી છું, યુટ્યુબ ચેનલનો પણ આભારી છું, પરંતુ લાઈક, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો તો મને ખૂબ ગમશે. કારણ કે તમે સર્વત્ર સમાજ મારો સમાજ છો. કારણ કે હું ગમે તેમાંથી આવતો હોય, તમે ગમે તેમાંથી આવતા હોય, પણ પેલા તો માનવ બનીને આવ્યા છીએ. માનવ નાતે સૌ આપણે ભાઈઓ છીએ. અને ભેદભાવ કરે તે કોઈ સમાજ ન હોય. ભેદભાવની વૃત્તિ તમારામાં નિર્માણ થાય તો તમે માણસ જ નથી. જો માણસ નથી તો સમાજ શું છો એમ. માટે મિત્રો, લાઈક કરજો, શેર કરજો અને આ મારી રામાયણ વિશે જે તમને વાત કરી છે એ જીવનમાં ઉતારજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.